હરજી હાલો દેવળે અને પૂજવા રામ પીર રે એ કોઢિયાના કોઢ મટાડિયા હરે રે બાપા હાજા કરે શરીર કોઢિયાના કોઢ મટાડિયા હરે રે બાપા હાજા કરે શરીર આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો સભાની પૂજા ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ આદિ સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ પધારો સભાની મોજાર સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ આજે રણુજાના રામ તમારું સ્મરણ કરીએ પધારો સભાની પૂજા રણુજાના રામ તમારું સ્મરણ કરીએ લળી લળી લાગીએ તમને પાય રણુજાના રામ તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય રણુજાના રામ તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય રણુજાના રામ તમારું સ્મરણ કરીએ આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ લળી લળી લાગીએ પાય હે માતા શારદા સરસ્વતી ગુણગાન ગાવાની તમે શક્તિ આપજો માં હરજી હાલો દેવળે અને પૂંજવા રામો પીર કોઢિયાના કોટ મટાડિયા બાપાએ સાજા કર્યા શરીફો રણુજાના રાજા રામદેવજી મહારાજ હિન્દુઓ પીર બાર બીજના ધણી એના પરચા તો અપરંપાર સાય થાકે મૌની ધન પંડિતા ગાયનો વેદનો પામે પા ઈશ્વરને આવવું પડ્યું આ મૃત્યુ લોકની માલપા અવતાર ધારણ કર્યો જેણે રાજા અજમલના વાંદિયા મેણા ભાંગ્યા ઈશ્વરે કેવી લીલા કરી પણ આ બધું કેમ બન્યું છે આજે તો રામદેવજી મહારાજના ગુણગાન ગાવા છે એનું આખ્યાન એના ગુણગાન ગાવા છે ઈશ્વર કેવી લીલા કરે છે કે એકવાર સ્વર્ગની માલપા ભગવાન વિષ્ણુ સભા ભરીને બેઠા છે જોજો જોજો ઈશ્વર કેવી લીલા કરે છે કેમ ધણીને આવવું પડે છે ભગવાન વિષ્ણુ સભા ભરીને બેઠા સર્વે દેવી દેવતાઓ આવી ગયા છે પણ બ્રહ્માના પુત્ર નારદ નથી આવ્યા સ્વર્ગની માલપા દેવતાઓમાં વાતો થાય છે કેવી વાતો પધારો પધારો દેવતાઓ આવો પણ હજી બ્રહ્માના પુત્ર નારદજી કેમ નથી પધાર્યા હા પ્રભુ હજી સુધી નારદજી આવ્યા નહીં ક્યાં રોકાણા છે પ્રભુ પ્રભુ આ જુઓ જુઓ નારદજી આવે છે હા જો નારદજી આવ્યા નારાયણ 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 આવો આવો નારદજી આવો પધારો
આટલું બધું મોડું કેમ થયું નારદજી? નારાયણ, હું કહું પ્રભુ. બોલો નારદજી, શું વાત છે? પ્રભુ, આપ તો વૈકુંઠમાં બેઠા બેઠા મજા કરો છો, સુખ અને સાહેબી ભોગવી રહ્યા છો. અત્યારે મૃત્યુલોકના માનવી કેવું દુઃખ ભોગવી રહ્યા છે મારા નાથ. માનવીના દુઃખની આપને ક્યાંથી ખબર હોય પ્રભુ? ભગવાન, તમે ભક્તોની સંભાળ કેમ નથી લેતા પ્રભુ? નારાયણ નારાયણ. અરે નારદજી, મૃત્યુલોકના માનવીઓ એવું તે કયું દુઃખ ભોગવી રહ્યા છે? અત્યારે શું ચાલી રહ્યું છે ત્યાં? મને માંડીને વાત કરો નારદજી. પ્રભુ, આપ તો અંતર્યામી છો. આપનાથી કોઈ વાત અજાણ હોય જ નહીં, અને છતાંય આપ મને પૂછો છો તો અત્યારે યવનો ગાય માતાજીનો વધ કરે છે, માણસો પાસે કબર પૂજા કરાવે છે. પાપાચાર આદર્યો છે પ્રજા, પ્રજા પીડાય છે પ્રભુ. આનો કાંઈક ઉપાય કરો મારા નાથ, આનો કાંઈક ઉપાય કરો. નારાયણ નારાયણ. હા પ્રભુ, આનો એક જ ઉપાય છે. પોકરણ ગઢના અજમલ રાજાને ઘેર તમે અવતાર ધારણ કરો, પાપીઓનો સંહાર કરી અને ભક્તોને ઉગારો. ભલે ભોળાનાથ, જેવી આપની આજ્ઞા. પણ તમે મને એક વચન આપો કે જ્યારે અજમલ રાજા તમારે શરણે આવે ત્યારે તમે એને મારી પાસે મોકલજો. જરૂર. હું જરૂર એમને ત્યાં અવતાર ધારણ કરીશ. આ મારું વચન છે. ભલે ભગવાન વિષ્ણુ. ભલે. નારાયણ નારાયણ. આવી વાતું દેવ સભામાં થઈ છે. પછી તો સૌ દેવતાઓ પોતપોતાના આસને ગયા, અને આ બાજુ હે પોકરણ ગઢમાં અજમલ રાજા રાજ કરે છે, પોતાના દરબાર ગઢ તરફ આવે છે. આજે પણ કેહું પોકરણ ગઢનો રાજવીરે, અજમલ હોય મારા નામ. પણ કેહું પોકરણ ગઢનો રાજવીરે, આજે રાજા રે બોલાવે પરધન. આવજો રે આવજો રાજને દરબાર, રાજા રે બોલાવે પરધન. આવજો રે આજે રાજાના બોલાવ્યા પરધન. આવ્યા રે મારા શુરે પડ્યા કામ, રાજાના બોલાવ્યા પરધન. આવ્યા રે આજે રાજાને પરધન બને હાલિયા રે, હાલ્યા નગરની મોજાર, રાજાને પરધન બને હાલિયા રે. પ્રધાનજી, હમણાં આપણે ઘણા દિવસથી નગર ચર્ચા જોવા નીકળ્યા નથી. આજે મોકો મળ્યો નહીં? હા મહારાજા, આપણી પ્રજા ઘણી સુખી અને સંતોષી છે. આ જુઓ ને, વરસાદ પણ સારો થયો છે. ખેડૂતો વાવણી કરવા જાય છે. હા, વરહે તો મેહુલિયો મન મૂકીને વૈરહો છે. હા, આથી વધારે આનંદ કયો હોય? આ જુઓ, આ બેય ભાઈઓ હાથી વાવણીઓ જોડીને જાય છે. એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલા રે, સામેથી મળ્યા યજમલ રાજા, અવળા શુકન થાય રે. એ ભાઈ છગન, એ છગન, તને કહું છું ઉભો રે, ઉભો રે. હા હા, બોલ ભાઈ મગન, શું વાત છે? વાત શું હોય? આજુ અજમલ રાજા અમે મળ્યા. હે? હવે આજે વાવણી કરવા નથી જવું. કા આજે કેમ નથી જવું? હમણાં તો મારી યારે ગીત ગાતો હતો ભલામણા. અરે ગીત તો ગાતો તો, પણ આ રંગમાં ભંગ પડ્યો. હે? આ અજમલ રાજા વાંજિયા છે ને. હા, વાંજિયાના શુકન થાય તો વાવણી નકામી જાય મગન. અરે ખેતરમાં એકેય દાણો ન ઉગે, એ નખો જ નીકળી જાય. વાંજિયાના શુકન લેવાય નહીં હો.
ખાલી ઉભા રહી જા. અવળું ફરી જા, અવળું ફરી જા, અવળું ફરી જા. એ ફરી ગયો લે. પ્રધાનજી, જી મહારાજ. આ ખેડૂત ભાઈઓ વાવણી કરવા જાય છે, પણ આપણને જોતા અવળું કેમ ફરી ગયા? હમ? જાઓ, જઈને એને પૂછો શું વાત છે. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. ખેડૂત ભાઈઓ, હા, કેમ અવળું ફરીને ઊભા રહી ગયા? કાંઈ નહીં. હમણાં તો મજાના ગીત ગાતા હતા. કાંઈ નહીં પ્રધાનજી, કાંઈ નહીં. અમે અમારો કાંઈક સામાન ઘરે ભૂલી ગયા હોય એવું અમને લાગે હા છે. હા 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 આપણે કંઈક ભૂલી ગયા હોય ને હા. એવું જ લાગે છે. કાંઈક ભૂલી ગયા છે. હા હા તમે બે ખોટું બોલો માં. કાંઈક છુપાવો છો. જે હોય તે સાચે સાચી વાત કરો. માફ કરજો, અજમલ રાજા પેટના વાંજિયા છે. હા, જો વાંજિયાના સુકન થાય તો વાવણી એળે જાય. એળે જાય. એ ખેતરમાં કાંઈ ઉગે નહીં. હે ઈશ્વર, ઓહો, એવી વાત છે. શું વાત છે પ્રધાનજી? મહારાજ, હું કહીશ તો આપને દુઃખ થશે. જે હોય તે વાત કરો પ્રધાનજી. મને દુઃખ નહીં થાય, કંઈક શીખવા મળશે. તો સાંભળો બાપુ, તમે પેટના વાંજ્યા છો. કોણ? હું વાંજ્યો છું? અરે મારે ત્રણ દીકરીઓ છે. લાસા, લક્ષ્મી, સગુણા. બાપુ, બાપુ, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો ચકલીનો માળો છે, પાંખું આવે એટલે ઉડી જાય. સમય પ્રમાણે દીકરી તો સાસરે શોભે બાપુ. દીકરીએ વંશ નહીં રે બાપુ. લૂલો, લંગડો, બેરો, બોબડો દીકરો હોય તો રાજની ગાદી સંભાળે. તમારી વાત સત્ય છે. હું વાંજ્યો છું. હું શું કરું? અરે 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 બાપુ, અફસોસ મેલી દ્યો. જેવા વિધિના લેખ. હા, જેવા મારા ભાગ્ય. લ્યો, હાલો હાલો આગળ. હજી પણ કંઈક જાણવા મળશે. હાલો બાપુ, હાલો. એલા મેહુરિયા, હા. એ મેહુરિયા, આ ગાયું સારવા લઈ જા. આ જો 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 આમ જો, આ દી ઉગીને માથા ઉપર આવ્યો. એ કાકા, હા. આજ નહીં જાઉં, ગાયું સરવા નહીં જવા દે. કા કેમ નહીં જા? નહીં જાવ, કહી દીધું ને એકવાર, ગાયું સરવા નહીં જાવ, નહીં જાવ, નહીં જાવ. પણ એનું કારણ? કાકા, હા. એનું કારણ મારી વહુનું આણું તેડી આવો જાવ. અરે ગગા, આના જેઠ મહિને હોય? અરે મારા દીકરા, આનું તો દિવાળીએ હોય. એ કાકા, તો આપણે દિવાળીએ ગાયું સરવા જાઉં. અરે અરે અરે, તો આ દીકરા ગાયું ગુજરી જાય. બેટા, અત્યારે આના ન હોય, એ માની જા, હઠ મેલી દે. એ કાકા, આમ જો આય, હા. મારી વહુનું આણું તેડી આવો ને તો જ હા, નહીં તો ના. મારે ગાયું સારવા ને અરે અરે, આને પણ કોણ સમજાવે? એલા ભાઈ રૂપા, એ રત્ના ક્યાં ગયા? એ બોલો બોલો, બોલો. બોલો ભાઈ, બોલો. શું કામ છે? હા, શું કામ છે બોલો. હવે કામ શું હોય? આ તમે બે ભાઈઓ એક કામ કરો બાપા. હા. આ ગગાની વહુનું આણું તેડી આવો. મારો દીકરો માનતો નથી. ભલે કાકા, ભલે. ભલે. તો અમે બે ભાઈઓ જાય હા. અને એલા કાલે આવતા રહે. હું આવી જાય. હા, જાઓ જાઓ, અને પાછા હાચવીને આવજો. હા. પાછા. એ આણલા તેડવા હાલ્યા રતનભાઈ, આણલા તેડવા હાલ્યા રે. સામેથી મળ્યા યજમલ રાજા, અવળા શુકન થાય રે. એલા ભાઈ રૂપા, હાલો આપણે પાછા વળી. હે? આજે આનું તેડવા નથી જવું. કાં ભાઈ, આમ ઘડીકમાં ફરી ગયો? આજે કેમ ન જવાય? આમ જો, સામે અજમલ રાજા હાઈલા આવે છે. તો ભલે ને આવે. અરે ભલે વડા, અજમલ રાજા પેટના વાંજ્યા છે. પણ એમાં આપણે હું? એલા પણ આપણે હું એમ હું કર્યા કરે? હે?
એ વાંજિયાના સુકન થાય તો આપણો ગગો વાંજ્યો રીએ. હા, તો એ તારી વાત સાચી હો. હા, વાંઝિયાના હુકમ થાય ને તો ઈ હારું નહીં. નહીં, એટલે તો કહું છું તને. હાલ, 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 હાલ. પ્રધાનજી, જી મહારાજ. આ રાયકાઓ કોઈ શુભ પ્રસંગે જાતા હોય એવું લાગે છે, પણ આપણને જોતા કેમ અવડું ફરીને ઉભા રહી ગયા? જાઓ, જઈને પૂછો એને. ભલે બાપુ, જેવો આપનો હુકમ. ભાઈ રાયકાઓ, તમે અમને જોઈને અવળું કેમ ફરી ગયા? ઊભા કેમ ન રહ્યા? જે હોય તે સાચે સાચી વાત કરો. ખોટું બોલો તો તમને ઠાકર ના સમજે. પ્રધાનજી, દુઃખ લગાડતા નહીં તો કહું. હા બાપુ, દુઃખ લગાડતા નહીં તો અમે કહીએ અમે તો રાયકા. હા, અરે એમાં દુઃખ શેનું લગાડવાનું? જે હોય તે સત્ય કહો. પ્રધાનજી, આપણા રાજા અજમલજી પેટના વાંજિયા છે. વાંજિયાના સુકન લેવાય નહીં, આનું પરિણામ સારું આવે નહીં. એટલે અમે ઉભા રહી ગયા. ભલે, જેવી ઈશ્વરની મરજી. જેવી ઈશ્વરની મરજી હો. રાજા અજમલજીના અફસોસનો કોઈ પાર રહ્યો નહીં. મારી પ્રજા મારા શોકન લેવા રાજી નથી. આહા, ચહેરો ઉદાસ થઈ ગયો. વાટી નાખો તોય લોહી નો નીકળે આવી અજમલ રાજાની દિશા બની ગઈ છે. આવ્યા ઘરે. હે મારા નાથ, વાહ પ્રભુ, તારી લીલા આકળ છે. મારા રાજ્યમાં કોઈ વાતની તાણ નથી. પછી આટલી ખામી શું કામ રાખી મારા નાથ? શું કામ રાખી? સ્વામીનાથ, શું વાત છે? આટલા બધા દુઃખી થવાનું કારણ? સ્વામીનાથ, બોલો તો ખરા. સતી, હા, આજે પોકરણ ગઢની પ્રજા હું સામો મળું તેને અપશુકન માને છે. વાંજિયાના મેણા બોલે છે. હા, આપણે દીકરો નથી એટલે ને. પણ ના, આપણે લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરીઓ છે. બહેડો મારો વાંજ્યો અવતાર. સતી, આના કરતા તો મરવું સારું. સ્વામી, આવું બોલો વા. આ સતી, આજે હું અને પ્રધાનજી નગર ચર્ચા જોવા ગયા હતા. પોકરણ ગઢની પ્રજા આપણા શુકન લેવા તો ઠીક, પણ મોઢું જોવાય રાજી નથી. સ્વામીનાથ, હવે તો હું ઘોર જંગલમાં જઈને ભોળાનાથનું ભજન કરીશ. બસ, જો ભગવાન દીકરો દેશે તો જ પાછો આવીશ, નહીતર નહીં આવું. હું મારી કાયાનું કલ્યાણ કરીશ. બસ, કલ્યાણ કરીશ. ભલે સ્વામીનાથ, જેવી તમારી મરજી. પણ અત્યારે દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે. એને સાસરે વળાવતા જાઓ તો મારી થોડીક ચિંતા ઓછી થાય. ભલે સતી, ભલે. બહુ સારું. પ્રધાનજી, જી મહારાજ. જાઓ, અત્યારે ને અત્યારે રાજગોરને બોલાવો. દીકરી સગુણાના સગપણનું શ્રીફળ લઈને પરદેશ જવાનું છે. એને કહેજો લાયક મૂર્તિઓ જોઈને ઘડિયા લગ્નના મુહૂર્ત લેતા આવે, એટલે કંકોત્રી લખી નાખીએ. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. આવી વાતો બન્યા પછી પ્રધાનજીએ રાજગોરને બોલાવ્યા છે. શ્રીફળ આપીને રાજગોરને રવાના કર્યા.
પણ પઢિયાર રાજાની કીર્તિ બહુ સાંભળેલી. ગોર મહારાજ ધીરે 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 પિંગલગઢના રાજમાં આવે છે. કેવું બને છે? મહારાજાને પ્રણામ. પધારો પધારો ભૂદેવ, આવો બેસો. ક્યાંથી આવો છો અને કેમ પધાર્યા? મહારાજ, પોકરણગઢથી આવું છું. અમારા અજમલ રાજાના દીકરી સગુણાબેનના સગાઈનું શ્રીફળ લઈને આવ્યો છું. સગાઈનું શ્રીફળ? એ તો બહુ સારી વાત છે. હા મહારાજ, બોલાવો કુંવર સાહેબ પ્રતાપ સંઘને, એટલે હું જોઈ લો. બેટા પ્રતાપ સંઘ, આવતો. બોલો પિતાજી, આજ્ઞા કરો. જુઓ ગોર મહારાજ, હા આ મારો દીકરો પ્રતાપ સંઘ હા બાપુ. લાખોમાં એક છે. હા, બહુ સારું મહારાજ, હું બહુ રાજી થયો. લ્યો, હવે આ શ્રીફળ વધાવી લ્યો, એટલે મોં મીઠા કરીએ અને સાથોસાથ લગ્નનું શુભ મુહૂર્ત પણ જોઈ લો. હા ગોર મહારાજ, લગ્નનું મુહૂર્ત જોઈ લ્યો એટલે કંકોત્રી લખી નાખીએ. કંકોત્રી સાથે લેતા જાવ તો વધારે સારું. ભલે મહારાજ. ધન મકર કુંભ. મહારાજ, મુહૂર્ત તો બહુ સારું આવે છે. સાતમ ને સોમવાર તો વગડાવો ઢોલ અને વધાવો શ્રીફળ, એટલે હે ને ગવાય રૂડા લગ્નના ગીત. કંકુ ચાટે કંકોતરી મોકલો, કંકુ ચાટે કંકોતરી મોકલો. મોકલો મોકલો કાંઈ ધોળકા રૂડા ધામ ગણપતિ દાદાને નોતર્યા. મોકલો મોકલો ધોળકા રૂડા ધામ ગણપતિ દાદાને નોતર્યા. અમારે ઘેરે પ્રતાપસિંહના લગ્ન ભરધુમાં વેલા આવજો. અમારે ઘેરે પ્રતાપસિંહના લગ્ન ભરધુમાં વેલા આવજો. આમ કંકોત્રીયું લખાણી ગોર મહારાજને દક્ષિણા આપીને વિદાય કર્યા. ગોર મહારાજ હરખાતા હૈયે પોકરણગઢના પંથે પીડ્યા છે. હાલતા 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 થોડાક દિવસોમાં તો પોકરણગઢના રાજમાં આવી ગયા. પોતે રાજી થયા છે, ખુશી છે. બેન સગુણાનું જે શ્રીફળ છે એને બતાવાઈ ગયું છે. ખુશી થતા થતા પોતાના રાજમાં આવી અને રાધા અજમલજીને વાત કરે છે. પધારો ગોર મહારાજ, પધારો. મહારાજ, હું સગુણાબેનનું શક પણ કરીને આવ્યો છું. બહુ સારું થયું ભૂદેવ. પણ કયા રાજ્યમાં? કોના કુંવર? મહારાજ, પિંગલગઢના રાજ્યમાં પઢિયાર રાજાના કુંવર પ્રતાપસંગ વેરે. ગોર મહારાજ, એ બહુ સારું થયું. મારી મૂંઝવણ મટી ગઈ. લ્યો મહારાજ, આ લગ્ન મુહૂર્ત પણ લેતો આવ્યો છું. સાતમ ને સોમવારે જાન આવશે, તૈયારીઓ કરવા માંડો. હા હા સતી, ભલે તો કરો તૈયારીઓ અને ગવડાવો લગનના હે ને મજાના રૂડા ગીત. હે કંકુ ચાટે કંકોતરી મોકલો, કંકુ ચાટે કંકોતરી મોકલો. મોકલો મોકલો દેવોના ધામ ગણપતિ દાદાને નોતર્યા.
આનંદ મંગલ થઈ રહ્યો છે, લગ્નના ગીત ગવાઈ રહ્યા છે. પછી તો જાનને આવવાની વાટું જોવાય છે. ટૂંકું વર્ધુના લગ્ન લીધેલા, પણ દિવસને જાતા વાર લાગે ની આનંદ મંગલમાં 2-5 દિવસ નીકળી ગયા. ત્યાં તો પોકરણ ગઢના પાદરે બંદૂકોના નિશાન ફૂટ્યા, જાનના હામિયા થયા. હો પઢિયાર રાજાનો કુંવર પ્રતાપ સન પરણવા આવ્યો છે બાપા. કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. દીકરી સગુણા, 4 મંગળ ફેરા પૂરા થયા. બેટા, હવે તમારા માતા પિતાને મળી ને દીકરી સુખેથી સાસરે સીધાવો. પિતા
પિતાજી પિતાજી બેટા બેટા દીકરી સગુણા દીકરા પિતાજી મારે તમને કઈ કહેવું છે. અરે બોલ બેટા બોલ બોલ સગુણા બોલ દીકરી મારી દીકરી શું કેવું છે તારે બોલ તું તારે બોલ. પિતાજી મારા દુઃખની વાત હું શું કરું? તમને ન કહું તો કોને કહું? ચાલી રે દીકરી બેટા ચાલી રહી જા. બોલ બોલ બેટા બોલ તારે શું કેવું છે બોલ જય બોલ. આજે દીકરી કોને પિતા સાંભળો રે આજે દીકરી કોને પિતા સાંભળો રે કરું મારા દલડાની વાત દીકરી કોને પિતા સાંભળો રે કરું મારા દલડાની વાત દીકરી કોને પિતા સાંભળો એવા કાકા રે કુટુંબ મારે કોઈ નથી એવા કાકા રે કુટુંબ મારે કોઈ નથી નથી મારી માડી જાયો વીર દીકરી કોને પિતા સાંભળો રે એવા તમે રે જાશો રે શિવના શરણોમાં એવા તમે રે જાશો રે શિવજીના શરણોમાં પછી મારી કોણ લે અંબાડ દીકરી કોને પિતા સાંભળો રે આવો દીકરી કોને પિતા પિતાજી 360 ગાઉં મારું સાસરું છે. ભાઈ વિના મારી સંભાળ કોણ લેશે? સાસરી અમને મેળા બોલશે તો હું શું બોલીશ બાપુ? હું શું બોલીશ? મારા દુઃખની વાત માડી ના જાયા વિના કોને કહીશ? જા બેટા ચાલી રહી જા બેટા દીકરા હું તારા દુઃખની વાત જાણું છું પણ હું શું કરું બેટા વિધાતાની પાસે લાચાર છું લાચાર. ઈશ્વર તારી ઈચ્છા જરૂર પૂરી કરશે બેટા. હા વિલાપ છોડી દે વિલાપ. હા દીકરી ભગવાન હવ હારાવાના કરશે બેટા. હા બેટા હવે સુખેથી સીધાઓ સાસરે. રાજા અજમલજી તમારે દીકરો નથી? ના મારે 3 દીકરીઓ છે. અજમલજી મને જો આવી ખબર હોત કે તમે વાંજિયા છો તો આ સગપણ કરત જ નહીં. ભાઈ અમને છેતર્યા છે. ના
અને હવે સાંભળી લ્યો, જેદી તમારા ઘરે પુત્રનું પારણું બંધાય તેદી પઢિયારના રાજ્યમાં પગ મૂકજો. સંજાને ભાઈ ત્યાં સુધી પિંગલગઢના પાદરમાં પગ મૂકતા નહીં. વાંજિયાનું મોઢું જોવું ઈ પાપ છે. હાલો. હે ઈશ્વર, રાજા અજમલના દુઃખનું કોઈ માપ નથી. દીકરી તો કહેવાય ચકલીનો માળો, પાંખું આવે ને ઉડી જાય. સગુણા બેનને સાસરે વળાવ્યા. સતી, મહારાજ, આપે કીધું એ પ્રમાણે બેન સગુણાના લગ્નનું કામ પરિપૂર્ણ થયું. હવે મને ભગવાન શિવના ચરણોમાં તપ કરવા જવાની રજા આપો. સ્વામિનાથ, હવે ખુશીથી સીધાઓ. ઈશ્વર ખૂબ દયાળુ છે. હા સતી, ઈશ્વર બહુ જ દયાળુ છે. લ્યો આ માથાનો મુગટ. આજે માથાનો મુંગટ સતે તમને સોંપું. આજે માથાનો મુંગટ સતે તમને સોંપું. સોંપું મારા હૈયા કેરો હાર. માથાનો મુંગટ સતે તમને સોંપું. સોંપું મારા હૈયા કેરો હાર. માથાનો મુંગટ સતે તમને સોંપું. આજે શિરોહી તલવાર પરધાન તમને સોંપું. આજે શિરોહી તલવાર પરધાન તમને સોંપું. ચલાવજો રાજનો કારભાર. શિરોહી તલવાર પરધાન તમને સોંપું. ચલાવજો રાજનો કારભાર. શિરોહી તલવાર પરધાન તમને સોંપું. માથાનો મુંગટ સતી મેનુદેને સોંપ્યો. શિહોર તલવાર પ્રધાનજીને દીધી. રાજ્યનો કારભાર હારી રીતે હલાવજો. ભલામણ કરીને અજમલ રાજા ઘોર જંગલમાં તપ કરવા નીકળી ગયા. જૂનું પુરાણું શિવલિંગ જોયું ને તપ આદર્યું. જંગલમાં ભૂખ, થાક, તરસ, અપાર કષ્ટ સહન કરે છે. ઓમ નમઃ શિવાયના અખંડ જાપ જપે છે. પોતાના દેહનું પોતાને ભાન નથી. પણ એવું આકરું તપ આદર્યું કે 8 દીમાં તો ઇન્દ્રનું બોલવા મળ્યું. રાજા ઇન્દ્ર મૂંઝાણા, આવું કેમ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવોને બોલાવ્યા. પ્રભુ, આનું કારણ સમજાતું નથી. છેવટે ભોળાનાથને બોલાવ્યા. કારણ જાણવા મળ્યું કે રાજા અજમલ તપ કરે છે. આપણે જે દેવ સભામાં વાત કરેલી એ પ્રમાણે મારે એને વચન આપવા જવું પડશે. આમ ઇન્દ્ર રાજાની પછી તો વિનંતી સાંભળી મહાદેવી
આવ્યા હો ઘોર જંગલમાં જ્યાં અજમલ રાજા તપ કરે છે, પણ આકાશવાણી થઈ. હે રાજા અજમલજી, હું શિવશંકર ભોળાનાથ તમને વચન આપવા આવ્યો છું. તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. હે રાજા, હવે અહીંથી પહેલા તમે તમારા રાજમાં જાઓ અને ત્યાંથી દ્વારકા જાઓ. તમારી બધી મનોકામના પૂર્ણ થશે. જય હો પ્રભુ, જય હો ભોળાનાથ. હે દેવાધિદેવ, કૃપા સિંધુ, રક્ષા કરો, રક્ષા કરો. હા રાજા અજમલજી, હું શિવશંકર ભોળાનાથ કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી. દ્વારકાના રણછોડરાય તમારા દુઃખ જરૂર ભાંગશે. જય હો પ્રભુ, જય હો. જેવી તમારી આજ્ઞા. ઘોર જંગલમાં ભગવાન શિવે આકાશવાણીથી રાજા અજમલને આજ્ઞા આપી કે જાઓ રાજા અજમલ દ્વારકા જાઓ. રાજા અજમલ હરખાતા હૈયે જંગલમાંથી પોકરણગઢ તરફ પગલા માંડે છે. આવ્યા પોતાના રાજમાં, રાજી રાજી થઈ ગયા છે. આવીને મિનોદેને વાત કરે છે. સતી, ભગવાન શંકરે મારા પર દયા કરી મને દ્વારકા જવાનું કીધું છે. હા સ્વામીનાથ, દ્વારકાનો નાથ જરૂર આપણા દુઃખ ભાંગશે. લ્યો, હું તમને થોડાક લાડવા મારે હાથે બનાવી દઉં. ભગવાનને જમાડીને જમજો. ભલે સતી, ભલે. બહુ સારું. લ્યો, જલ્દી લાડવા બનાવી દો એટલે હું દ્વારકાના પંથે પડું. એ ને વેલું આવે દ્વારકા. હા હા લ્યો, હું લાડવા બનાવી આપું અને ભાથું તૈયાર કરી દઉં. અને કહું છું, આ જળની જારી છે ને, એ પણ સાથે લેતા જાજો. હા હા, ગોમતીજીના જળથી રણછોડરાયજીના ચરણ પખાડજો. ભલે ભલે સતી, ભલે. બહુ સારું. આમ સવા શેર ઘીના લાડુ બનાવી ભાતું તૈયાર કરી મિનળ દેએ અજમલજીને દ્વારકા વળાવ્યા. દ્વારકા આવ્યા છે, પણ પૂજારી બાપા બાર મંદિરના ઓટે પગથિયા પાસે બેઠા છે. રાજાએ આવી અને સીધા પૂજારી બાપુને પ્રણામ કર્યા. પૂજારી બાપા, હા બાપા. મારે ભગવાનને થાળ ધરાવવો છે. ભલે ને બાપા, તમ તમારે જાઓ મંદિરમાં, રણછોડરાયજીની ખુશીથી જમાડો. ભગત, તમારી ભાવના પૂરી કરો. જાઓ, દર્શન કરો, જાઓ મંદિરમાં. લ્યો પ્રભુ, પ્રેમથી આરોગો આ થાળ. તમારા માટે હું લાવ્યો છું. મિનળ દે પોતાના હાથે લાડુ બનાવ્યા છે. ભાવેથી આરોગો મારા નાથ. કેમ પ્રભુ, કેમ કાંઈ બોલતા નથી? કેમ જમતા નથી? મારી કઈ ભૂલ થઈ? મને માફ કરજો પ્રભુ. પણ તમે જમી લ્યો મારા નાથ, જમી લ્યો. તમે નહીં બોલો, નહીં જમો. અરે ભગવાન, તમે તો શબરીના એઠા બોર ખાધા, તમે વિદુરની ભાજી ખાધી, તો મારા લાડવા કેમ જમતા નથી મહારાજ? દયા કરો, દયા કરો ને જમી લ્યો. તમે એમ નહીં માનો. એ લ્યો. એમ એમ હજી નહીં બોલો? એ તો આ લ્યો. અરે 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 અરે, હા 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 ભગત, આ તમે શું કર્યું? ભગવાનની મૂર્તિ માથે જારીનો ઘા કર્યો? આ ભગવાન બધાયનો થાળ જમે છે, તો મારા લાડવા કેમ નથી જમતા? કેમ કાંઈ બોલતા નથી? મને ભોળાનાથે અહીંયા મોકલ્યો છે
અરે ભગત, આ મૂર્તિ તો પથ્થરની છે. ઈ કઈ બોલતી હશે? મારો ગાંડો લાગે છે. હાલતો થા. તો પૂજારી બાપા, મને સાચી મૂર્તિ દેખાડો. ભગવાન ક્યાં છે? મારે એને જમાડવા છે. ભગત, તમારે સાચી મૂર્તિ જોવી છે? હા હા. આ તો હાલો મારે ભેગા દરિયામાં. આ દરિયામાં સાચી મૂર્તિ છે ને ભગવાન ત્યાં જ છે. હા તો ચાલો પૂજારી બાપા, ચાલો. હા ચાલો. આવી બીના મંદિરમાં બની છે. પૂજારીને એમ થયું કે આનું કઈ સહકી ગયું લાગે છે, આનો મગજ ઠેકાણે નથી, ગાંડો છે. હાલો મને સાચી મૂર્તિ દેખાડો, મને ઈશ્વર દેખાડો. ઈશ્વરની પાછળ રાજા અજમલ ગાંડા બન્યા છે. પૂજારી દરિયાને કાંઠે લાવ્યો અજમલ રાજાને. જો ભાઈ, આ દરિયાની માઇલ પર સાચી મૂર્તિ છે, પણ ઈશ્વર સિવાય રાજા અજમલને કાંઈ દેખાતું નહોતું. મુઠ્ઠીઓ વાળી અને દરિયામાં ઠેકડો માર્યો. જેવો રાજા અજમલે દરિયામાં ઠેકડો માર્યો, મારા નાથે દરિયાના તળિયે હોનાની દ્વારિકા રચી દીધી. હો ભક્તને આધે ભગવાન, સોનાની દ્વારિકા નગરી રચાઈ ગઈ છે. રાજા અજમલ જોવે તો કોઈ સોનાની નગરી છે, એના પાદરમાં પોતે પીડ્યા છે, પનિયારીઓ પાણી ભરે છે. રાજા અજમલ જઈ અને પનિયારીઓને પૂછે છે, પાદરની પનહારી પૂછું મારી બેન જો, પાદરની પનહારી પૂછું મારી બેન જો, આ કિયારે નગર ને કોણ એનો રાજવી, આ કિયારે નગર ને કોણ એનો રાજવી. સોનાની નગરી દ્વારિકા છે નામ જો, સોનાની નગરી દ્વારિકા છે નામ જો. એવા રાજ રેત ફેરે રણ છોડ રાયના, એવા રાજ રેત ફેરે રણ છોડ રાયના. સોનાની નગરી દ્વારિકા છે નામ જો, રાજરે તપેરે રણછોડ રાયના. રાજા અજમલજી એ સોનાની નગરી દ્વારિકાની ઊભી બજારે હાલ્યા આવે છે. હાલતા હાલતા ધીરે ધીરે રાજના દરવાજે આવ્યા, જ્યાં ભગવાનનો ચોકી પહેરો લાગી ગયો છે. અરસ પરસ રાયની ચોકી ફરે હો, પરોળિયા ચોકી પહેરો કરે છે. ભગવાનની આજુબાજુ ગરુડજી, હનુમાનજી, લક્ષ્મીજી શોભી રહ્યા છે. સોનાના રત્ન જડિત સિંહાસન ઉપર ભગવાન બેઠા છે. રાજા અજમલે ઈશ્વરના દર્શન કર્યા, પણ જોયું તો કપાળ ઉપર પાટો બાંધ્યો છે ભગવાન. રાજા અજમલ બે હાથ જોડીને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરે છે. પ્રભુ, આપ તો ત્રણેય લોકના નાથ, છતાંય આપને દુઃખ પડ્યા. આ કપાળ ઉપર પાટો કેમ બાંધ્યો છે પ્રભુ? આવું તે શું વાગ્યું છે આપને? ભક્તરાજ, આજે કોઈ મારો ગાંડો ઘેલો ભગત મને જમાડવા આવ્યો હતો. હું બોલ્યો નહીં અને એમાં એને ક્રોધ ચડ્યો અને લાડુનો ઘા કર્યો. એનાથી સંતોષ થયો નહીં, પછી એણે જારીનો ઘા કર્યો. ઈ જરાક લલાટે લાગી ગયો. માફ કરો પ્રભુ, મારા નાથ, હું તમારો ગુનેગાર છું. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. આમ અફસોસ કરો મહારાજા, હું તો ભક્તને આધીન છું. બોલો અજમલજી, કેમ આવું થયું? પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધુંય જાણો છો, છતાંય પૂછો છો. હે મારા નાથ, એક તો મારો પોતાનો સ્વાર્થ છે, બીજું પરમાર્થનું કામ છે, એટલા માટે આવ્યો છું. પ્રભુ, અત્યારે ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે. યવનો ગાયુનો વધ કરે છે, માણસો પાસે કબર પૂજા કરાવે છે. અને પ્રભુ, બેરવા નામનો રાક્ષસ મહાઘાતકી ભયંકર, જેણે 12 ગાઉ ઉપર એવો હાહાકાર કર્યો છે કે ન પૂછો વાત. પશુ પંખી કાંઈ રહેવા નથી દીધું. જીવતા માણસને ભરખી જાય છે.
એના દુઃખમાંથી છોડાવો પ્રભુ, એમાંથી મુક્ત કરો મારા નાથ. તમારી પાસે મારો સ્વાર્થ છે. હે પ્રભુ, હું પેટનો વાંજ્યો છું. બસ બસ આટલી મારી અરજ સાંભળો પ્રભુ, આટલી જ. અજમલજી, આ અમર ડાળીનું પુષ્પ તમને આપું છું. પ્રભુ, તમે નર નારી મળીને એની સેવા પૂજા કરજો. તમારું વાંજિયા મેળું ભાંગશે. પ્રભુ, મને પુત્ર આપો, પણ આપના જેવું. મારી જેવો તો હું છું. તો પ્રભુ, પ્રભુ તમે પધારો. લ્યો રાજા, આ બીજું પુષ્પ, એને પારણામાં પધરાવજો. હું તમારા ઘેર અવતાર ધારણ કરીશ. લ્યો આ રતન કટોરો અને વીર ગેડીઓ, હું તમને અભય વરદાન આપું છું. પ્રભુ, પ્રભુ આપ ક્યારે પધારશો એની કઈ તમે નિશાની આપશો પ્રભુ? કઈ? હા અજમલજી, હું આવીશ. જે પહેલું પુષ્પ આપ્યું છે એ બાળક પ્રગટ થાય, એની છઠ્ઠી ઉજવાય ત્યારે હું છઠ્ઠા દિવસે આવીશ. આખા મહેલમાં કંકુના પગલા દેખાય તો જાણજો મેં અવતાર ધારણ કર્યો છે. પહેલું પુષ્પ આપ્યું છે એનું નામ વિરમદેવજી રાખજો, અને બીજું પુષ્પ તે હું આવીશ, મારું નામ રામદેવ રાખજો. ભલે પ્રભુ, ભલે. જય હો તમારી, જય હો તમારી પ્રભુ, જય હો. તથાસ્તુ, તથાસ્તુ. આમ ભગવાને રાજા અજમલજીને આશીર્વાદ આપી દીધા. એટલે ગરુડજી બોલ્યા, ભગવાન મારું શું થાય? ગરુડજી, તમને હું મારા લીલુડા ઘોડા તરીકે બિરુદ આપીશ. પરોળ્યા કે પ્રભુ અમાય, તો કે તમે મારા ભમરિયા ભાલા તરીકે રહેશો. હનુમાનજી, જ્યારે હું બોલાવું ત્યારે તમે આવજો. હનુમાનજીએ પણ વચન આપ્યું. લક્ષ્મીજીને કીધું કે તમે સોઢા રાજાની કુંવરી ઉમરકોટમાં અવતરજો. તમારા અનેક તમારા શરીરે ખોટું હશે, કોઈ રાજવી શ્રીફળ સ્વીકારશે નહીં. પણ મારી 20 વર્ષની જ્યારે ઉંમર થશે ત્યારે હું રામદેવજી શ્રીફળ સ્વીકારીશ. અને આ બાજુ કૃષ્ણ ભગવાને વરદાન આપી દીધું છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના મોટા ભાઈ બળદેવને બોલાવે છે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો મંદિરની મોજાર. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો મંદિરની મોજાર. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. આજે કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. બોલો બાંધવ સુરે પડ્યા કામ. કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. બોલો બાંધવ સુરે પડ્યા કામ. કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. બોલો બોલો ભાઈ કૃષ્ણ, શું કામ પડ્યું છે? અરે, આ તમારા કપાળ ઉપર પાટો બાંધ્યો છે, આટલો બધો ઘા વાગ્યો છે, આ લોહી નીકળે છે, કોઈએ માર્યું લાગે છે. ભાઈ, મને વાત કરો, તમારો ગુનેગાર કોણ છે? હું મારા એક જ હળથી એનો નાશ કરી નાખીશ. ના 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 મોટા ભાઈ, હા, એવું કાંઈ નથી. આ તો મારો એક ગાંડો ઘેલો ભગત મને લાડુ જમાડવા આવ્યો હતો. એમ? હું બોલ્યો નહીં
એમાં એને ક્રોધ ચડ્યો, એને લાડુનો ઘા કર્યો અને એ જરાક લાગી ગયું છે. મારા ભગતને કાંઈ કહેવાય નહીં હો. મોટા ભાઈ, તમારે મારું એક કામ કરવાનું છે. બોલો બોલો, મારે શું કામ કરવાનું? મોટા ભાઈ, તમારે પોકરણગઢમાં અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો છે. એમ? તમારું નામ વિરમદેવજી હશે અને હું પણ આવીશ. ઓ મારું નામ રામદેવજી હશે. વાહ, આપણે બેય ભાઈઓએ ભગતની ભાવના પૂરી કરવાની છે. ભલે ભાઈ, બહુ સારું. જેવી તમારી મરજી, હું તો હાજર જ છું. ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા બોલે બંધાણા. પછી તો પોકરણ ગઢમાં પ્રગટ થવાની તૈયારીઓ મળ્યા કરવા ઈશ્વરો. અને આ બાજુ અજમલ રાજા પોતાના રાજમાં આવી ગયા છે. પોકરણ ગઢની પ્રજા રાજી થઈ. રાજા સુખી, એની પ્રજા સુખી. પહેલા તો એવા રાજા હતા, પ્રજાના દુખે દુખી થતા, પ્રજાના સુખે સુખી થતા. રાજા અજમલ આવ્યા પોકરણ ગઢમાં, આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. શ્યામ કુશળ પૂછે છે અને અજમલજી મિનળ દેને વાત કરે છે. સતી, સતી, મને ભગવાને સાક્ષાત દર્શન દીધા. હું ધન્ય ધન્ય થઈ ગયો. આપણા અહોભાગ્ય મહારાજ, હવે વાંજિયાનું મેણું ભાંગશે. ભગવાને તમને કાંઈ કીધું, કાંઈ આપ્યું મહારાજ? હા હા, આ 2 પુષ્પો આપ્યા છે, એની આપણે સેવા પૂજા કરીશું. આ રતન કટોરો અને વીર ગેડીઓ નિશાની રૂપે પણ આપ્યા છે. લ્યો સતી.